હેલો ફ્રેન્ડ્સ, GHK યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું 802.11n વાયરલેસ એન્ડ મિની USB એડેપ્ટર ડ્રાઈવર ઇસ્યુ સોલ્વ કરવાનો છું। રાઇટ ક્લિક વિન્ડોઝ, ડિવાઇસ મેનેજરમાં જવાનું, નેટવર્ક એન્ડ એડેપ્ટરમાં જવાનું। 802.11 નેટવર્ક એડેપ્ટર દેખાશે, એના ઉપર રાઇટ ક્લિક કરવાનું, અપડેટ ડ્રાઈવર, સર્ચ ઓટોમેટિક ફોર ડ્રાઈવર। આનો મતલબ એરર આવી છે, ડ્રાઈવર ફિક્સ નહીં થયો। પાછું રાઇટ ક્લિક કરવાનું, પ્રોપર્ટીઝ, ડ્રાઈવર, અપડેટ ડ્રાઈવર, બ્રાઉઝર, પિક મી ફોર, સેકન્ડ નંબરનું સિલેક્ટ કરીને નેક્સ્ટ આપવાનું। આના મતલબ એ સોલ્વ નથી થઈ, પાછું આપણે ક્લોઝ કરી દેવાનું બધું। હવે બ્રાઉઝર ખોલવાનું, બ્રાઉઝર ખોલીને એમાં હાર્ડવેર આઈડી લખવાની। વિન્ડોઝમાં જઈને ડિવાઇસ એન્ડ પ્રિન્ટરમાં જવાનું, એડેપ્ટર ઉપર રાઇટ ક્લિક કરવાનું, પ્રોપર્ટીઝમાં જવાનું, હાર્ડવેરમાં જવાનું, પ્રોપર્ટીઝમાં જવાનું, ડિટેલ, હાર્ડવેર આઈડીમાં જવાનું, અને આને હાર્ડવેર આઈડીને કોપી કરીને ઓકે કેન્સલ ક્લોઝ કરી દેવાનું। પછી અહીંયા પેસ્ટ કરીને ડ્રાઈવર વિન્ડોઝ 10 લખેલું હોય ને એને ઉપર ક્લિક કરવાનું, ડ્રાઈવ આઈડેન્ટિફિકેશન વેબસાઇટ ઉપર જવાનું, એઝ્યુસ વાળી લિંક છે ને એને ડાઉનલોડ કરવાની, એના ઉપરથી ડ્રાઈવર ડાઉનલોડ કરવાનો। નીચે એચપીની બી લિંક આલેલી છે, પણ મેં એઝ્યુસની યુઝ કરી છે। ડાઉનલોડ, ક્લિક હિયર ટુ ડાઉનલોડ ફોર અ મેન્યુફેક્ચરિંગ સર્વિસ એઝ્યુસ। આ ડાઉનલોડ ચાલુ થઈ ગયું, મેં ઓલરેડી ડાઉનલોડ એટલે મેં કેન્સલ કર્યું। આપણે બેક જવાનું, ફરીથી બેક જવાનું, પછી નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું, ડ્રાઈવર ઇનબોક્સ લખેલું આવે એની લિંક ઉપર ક્લિક કરવાનું, નીચે જવાનું, નીચે ડ્રાઈવર આવશે, રિયલેંગ 802.11 વાયરલેસ લેન કાર્ડ, એને ડાઉનલોડ કરવાનું આપણે, ક્લોઝ। નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું, 32 અને 64 બીટ માટે અવેલેબલ છે વિન્ડોઝ 10માં, વિન્ડોઝ 7માં પણ। સ્ક્રોલ ડાઉન કરીને આના સવાલનો જવાબ દેવાનો। ડાઉનલોડેડ EXP ચાલુ થઈ ગઈ, મારી પાસે ઓલરેડી ડાઉનલોડ એટલે હું નથી કરતો ડાઉનલોડ। બધું ક્લોઝ કરી દેવાનું। આપણે જે ફાઇલ ડાઉનલોડ લાસ્ટ કરીને એને ઓપન કરવાની એની પહેલાં આપણે એડેપ્ટરને પ્લગઇન કરી દેવાનું પીસીમાં। રન એડમિનિસ્ટ્રેટર, પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે। એક્સેપ્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશન, ઇન્સ્ટોલ ડ્રાઈવર મીડિયા વાયરલેસ લેન અલ્ટિમેટ ઉપર ક્લિક કરીને નેક્સ્ટ આપી દેવાનું, ઇન્સ્ટોલ, પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, થઈ ગયું છે। હવે ફિનિશ કરી દેવાની, ક્લોઝ કરીને પીસીને રિસ્ટાર્ટ કરી દેવાનું આપણે। અને એની પહેલાં જુઓ, આપણે બતાવી દઉં કે બધા સોલ્વ થઈ ગયા છે। નેટવર્કમાં જઈને જો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, છતાં ના થયો હોય તો અપડેટ ડ્રાઈવરમાં જવાનું, સર્ચ ઓટોમેટિકલી,
ઇસ્યુ સોલ્વ થઈ ગયો છે. પીસીને રિસ્ટાર્ટ કર્યા બાદ નીચે કનેક્ટ બતાવે છે. જો વાઈફાઈનો સિમ્બોલ આવી ગયો અને વાઈફાઈ કનેક્ટ બતાવે છે, નેટવર્ક એ બતાવે છે. બરાબર. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.